નમસ્તે, મારું નામ નોઅમ છે અને હું યહૂદી રબ્બી છું ઇઝરાયેલના યહૂદીઓમાં. યહૂદી યહૂદા કબીલાના છે, જે ઇઝરાયેલના કબીલાઓમાંનું એક છે. ચાલો આપણે 7 વૈશ્વિક કાયદાઓ વિશે વાત કરીએ. નોહના 7 કાયદાઓ. આ કાયદાઓ તોરાના પુસ્તકમાં આવે છે, પરંતુ તે લખાણમાં નથી દેખાતા. તેઓ ત્યાં માત્ર સંકેતરૂપે છે. આ કાયદાઓનો અર્થ મૌખિક તોરામાં મળી શકે છે. મૌખિક તોરા પેઢીથી પેઢી સુધી પહોંચતી રહી છે. મોશે રાબેનને શાંતિ મળે, જેમણે સિનાઈ પર્વત પર ભગવાન પાસેથી તોરા પ્રાપ્ત કરી. સિનાઈ પર્વત પર મોશે લખાણની તોરા અને મૌખિક તોરા બંને પ્રાપ્ત કરી. મૌખિક તોરા લખાણની તોરાને સમજાવે છે. મૌખિક તોરા એ પણ તમામ માનવજાત માટેના 7 આદેશોને સમજાવે છે, જેને નોહના 7 કાયદાઓ કહેવામાં આવે છે. નોહ એ વ્યક્તિ હતો જેમણે પૂરમાંથી બચી ગયા જ્યારે ભગવાન માનવજાત પર ગુસ્સા થયો અને દુનિયાને પાણીથી ઢાંક્યું અને જે કંઈ હતું તે મર્યું. જમીન પર રહે છે ફક્ત નોહ, તેના પરિવાર અને પ્રાણીઓ, જેમણે નોહના જહાજમાં અથવા નૌકામાં જવા માટે લાવવામાં આવ્યા, જે જીવતા રહ્યા. નોહે આ નૌકા, આ જહાજ ભગવાન પાસેથી મળેલા આદેશો અનુસાર બનાવ્યું. બધા લોકો નોહ પર હસતા હતા ફક્ત એ કારણે કે તેણે મોટી નૌકા બનાવેલી હતી. નોહે તેમને કહ્યું કે મોટા વરસાદ પડશે, એક પૂર જે સમગ્ર દુનિયાને ધોશે. આ સમગ્ર વાર્તા તોરામાં દર્શાવવામાં આવી છે. દુનિયામાંના મોટા ભાગના લોકો આ વાર્તા જાણે છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી કે જ્યારે પૂર સમાપ્ત થયું, વરસાદ બંધ થયો, ત્યારે નોહ તેના પરિવાર અને નૌકામાં રહેલા તમામ પ્રાણીઓ સાથે બહાર આવ્યો. અને નોહે ભગવાન પાસેથી 7 કાયદાઓ, આદેશો પ્રાપ્ત કર્યા, જે સમગ્ર વિશ્વ માટે છે. અને કારણ કે આજે દુનિયામાં જે કોઈ પણ છે તે ખરેખર નોહમાંથી આવે છે, જેમણે માનવજાતના અસ્તિત્વને ચાલુ રાખ્યું. આ કાયદાઓને નૂહના બાળકોના 7 નિયમો કહેવામાં આવે છે અને તે ફક્ત ઇઝરાયેલના બાળકો માટે જ નહીં પણ યહૂદીઓ માટે પણ છે અને સમગ્ર વિશ્વ માટે છે. ઇઝરાયેલના લોકો યહૂદીઓ માટે 113 કાયદા છે, જે અમને યહૂદીઓ તરીકે ફરજિયાત છે. પરંતુ દુનિયાના બધા લોકોએ નૂહના 7 નિયમોનું પાલન કરવું જોઈએ, જે તેમને પ્રકૃતિ છોડી દીધા પછી મળ્યા હતા. અને જેમ મેં કહ્યું, આ નિયમો લેખિત તોરાહમાં સમજાવાયેલા નથી, તેઓ આજે બોલાતા મૌખિક તોરાહમાં સમજાવાયેલા છે. આપણે આ 7 મહત્વપૂર્ણ નિયમો સમજાવવા જઈ રહ્યા છીએ, જે આપણે બધાએ પાળવા જોઈએ. ફક્ત તેમને સાંભળો અને તમારા માટે સ્વીકારો, અને એકલા માટે નહીં કે તેઓ ખૂબ અર્થપૂર્ણ છે, તેમને તમારા માટે સ્વીકારો. કારણ કે તોરા આ રીતે કરવાનું માર્ગદર્શન આપે છે. તોરા સંપૂર્ણપણે ભગવાન પાસેથી આવે છે. ભગવાન અમને શું કરવું અને શું ન કરવું તે અંગે માર્ગદર્શન આપે છે. તોરાનું પુસ્તક એ ભગવાનના શબ્દો છે. તોરાનું પુસ્તક અમને શું કરવું તે સમજાવે છે. જેમ કે મેં કહ્યું, મૌખિક તોરા છે અને આપણે આ કાયદાઓને સ્વીકારવા માટે ફરજિયાત છીએ. કારણ કે આ કાયદાઓ તોરામાંથી આવે છે અને વાસ્તવમાં ભગવાન પાસેથી આવે છે. આ કાયદાઓ નોહે પ્રાપ્ત કર્યા. હું નોહના 7 કાયદાઓને સમજાવવા માંગુ છું અને કેવી રીતે તેઓ દુનિયામાં શાંતિ લાવે છે, કેવી રીતે તેઓ દેશો અને લોકો વચ્ચેના સંબંધોને સુધારે છે અને વિવિધ લોકોની અંદર પણ સંબંધોને સુધારે છે. આ એ જવાબ છે જે તોરાનું પુસ્તક વૈશ્વિક શાંતિ માટે આપે છે. જો આપણે એવી શાંતિ ઈચ્છીએ, તો વૈશ્વિક શાંતિ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે ભગવાનના શબ્દોને સાંભળીએ. ભગવાનના શબ્દો તોરામાં લખાયેલા છે. અને આ 7 કાયદાઓ એવા કાયદા છે જે દરેક જાતિ અને રાજ્યએ પાલન કરવું અને સ્વીકારવું જોઈએ. જે રાજ્ય આ કાયદાઓને અનુસરે છે તે એક મજબૂત રાજ્ય બનશે અને આ ભગવાનની વચન છે. આ રાજ્યમાં સાચી શાંતિ હશે. એવી રાજ્યને ભગવાન પાસેથી તમામ આશીર્વાદ મળશે. અને જ્યારે આપણે મુક્તિના સમય પર પહોંચીએ, જે બધા નબીઓ કહે છે, આ પેઢી છેલ્લી પેઢી છે. આ છેલ્લી પેઢી છે જેણે વિસ્ફોટનો અનુભવ કર્યો અને આ મુક્તિના પ્રથમ પેઢી છે. જે કોઈ પણ આ 7 કાયદાઓને સ્વીકારવા જઈ રહ્યો છે, તે માટે કારણ એ છે કે આ કાયદાઓ તોરાના પુસ્તકમાંથી આવ્યા છે અને ભગવાન પાસેથી આવ્યા છે. ભગવાને આ કાયદાઓને સમગ્ર વિશ્વ માટે આપ્યા છે, ફક્ત એક જ જાતિ માટે નહીં.
આ બાબત તોરાના પુસ્તકમાં લખી છે અને જે કોઈ આ કાયદાઓનું પાલન કરશે તે મુક્તિમાં ભાગ લેશે. સંપૂર્ણ મુક્તિ મુક્તિ ખૂબ જ જલ્દી આવશે. આજે હું આ 7 કાયદાઓ વિશે થોડું સમજાવવા માંગુ છું ભગવાનની મદદથી. પ્રથમ કાયદો છે રાતના દેવતાઓ. અમે માત્ર એક જ ભગવાનમાં વિશ્વાસ રાખીએ છીએ, તે એક જ છે અને બીજું કોઈ નથી. પરંતુ આનો અર્થ શું છે? અમે ભગવાનને ચિત્રિત કરવું અથવા તેને કોઈ રીતે સમજાવવું મનાઈ છે. ભગવાનની કોઈ આકાર નથી, તેમજ તેનો કોઈ શરીર નથી. ભગવાન એ એવી વસ્તુ છે જે માનવજાતને તેની મહત્તા સમજવાની ક્ષમતા નથી. જો કોઈ મૂર્તિ સામે નમણું કરે છે અથવા કોઈ એવું માનતા હોય કે કોઈ વ્યક્તિ ભગવાન છે, તો આ મનાઈ છે. આજે કેટલાક લોકો પૈસાની શક્તિમાં, પોતાની શક્તિમાં વિશ્વાસ રાખે છે અને પૈસા અને શક્તિની પાછળ દોડવું એ ભગવાન વિરુદ્ધ જવું છે. કેટલાક લોકો તેમની ઈચ્છાઓનો પીછો કરે છે, જેમ કે ખોરાક, પીણું, મસ્તી, માન-સન્માન અને અન્ય ઘણા વસ્તુઓ. અમારી માન્યતા એ છે કે એક જ ભગવાન છે અને અમે તેના દાસ છીએ, બીજા કશુંકના નહીં. અમે ભગવાનમાં વિશ્વાસ રાખી શકીએ છીએ, પરંતુ ખરેખર એ જાણતા નથી તે શું વિચારે છે અથવા શું જાણે છે. અને ભગવાન સાથે સરળ રહેવું જોઈએ, કારણ કે અમારી સમજણમાં અમે મર્યાદિત છીએ. અમે દુનિયાને જોઈ શકીએ છીએ અને ભગવાને જે અદ્ભુત વસ્તુઓ બનાવ્યા છે અને કરી રહ્યા છે તે જોઈ શકીએ છીએ, પરંતુ ખરેખર સમજવું નહીં. ભગવાન એ બધા સર્જન પહેલા હતો અને તે પછી પણ રહેશે. ભગવાન સદાય રહેશે. અમે સમજીએ છીએ કે ભગવાન દુનિયાને જીવન આપતા છે, દુનિયાના દરેક જીવને જીવન આપે છે. ભગવાન સમગ્ર વિશ્વ પર નજર રાખે છે, પરંતુ અમે માનવજાત ખરેખર ભગવાનને સમજવા માટે સક્ષમ નથી. તોરાહની પુસ્તક અમને શીખવે છે કે દુનિયાના નિયમો કેવી રીતે રાખવા. તોરાહની પુસ્તક અમને આ પણ ચેતવણી આપે છે કે મૂર્તિઓની પૂજા ન કરવી, ચિત્રો બનાવવા નહીં અને ભગવાન સિવાય કશુંકને નમવું નહીં. તો આ નોહનો પહેલો કાયદો હતો અને જે કોઈ તેને રાખે છે તે પર આશીર્વાદ આવશે. નૂહનો બીજો નિયમ ભગવાન અને તેના નામને શાપવું મનાઈ છે. આ પવિત્રતાનું ઉલ્લંઘન છે. અમે માત્ર ભગવાનની પ્રશંસા કરવી જોઈએ. આનો અર્થ શું? શાપવું એટલે શું? એક સરળ રીત છે જે દરેક વ્યક્તિ સમજે છે કે શાપવું મનાઈ છે, પરંતુ ક્યારેક આપણા જીવનમાં આપણે કોઈને શોધી રહ્યા છીએ જેને આપણે આપણા જીવનમાં થતા ઘટનાઓ માટે દોષી ઠેરવી શકીએ. આપણા થયેલા ઘટનાઓ ગુસ્સે છે. આપણે એ સમજવાની છે કે ભગવાન જે કંઈ કરે છે તે સારું છે. આપણે આપણી શ્રદ્ધા મજબૂત કરવાની જરૂર છે કે ભગવાન જે કંઈ કરે છે તે આપણા ભલા માટે છે. ભગવાનમાં આપણી શ્રદ્ધા મજબૂત કરો. દુનિયામાં દરેક વસ્તુનું એક કારણ અને અસર હોય છે. મનુષ્ય તરીકે આપણી પાસે જે કંઈ બને છે તે બધું સમજવાની ક્ષમતા નથી. ક્યારેક વ્યક્તિ તૂટી જાય છે અને શાપ આપે છે. વ્યક્તિ પોતાની મુશ્કેલીઓ માટે ભગવાનને દોષ આપે છે, પરંતુ આ યોગ્ય રીતે કાર્ય નથી. તમારે જાણવું જોઈએ કે આ પ્રતિબંધિત છે અને ભગવાન દુનિયાને દયાળુતાથી સંચાલિત કરે છે જેથી અંતે આપણે બધા સુધરીને સારા બની શકીએ. બીજું કાયદામાં આપણે લોકોને ભગવાનના નામે શાપવું મનાઈ છે અને આ માટે તેમના નામનો ઉપયોગ કરવો મનાઈ છે. ત્રીજો કાયદો એ છે કે હત્યા પ્રતિબંધિત છે અને બીજાના જીવનનું સન્માન કરવું જોઈએ, ભલે તે બીજા દેશ કે જાતિનો હોય. આપણે જોઈએ છીએ કે એવા લોકો છે જે ખૂન કરે છે અને ભગવાનની નજરમાં આ ખૂબ જ ખરાબ બાબત છે. તોરા આપણને બીજા માનવીનો જીવ ન લેવાનો આદેશ આપે છે. આ નિયમ આજ્ઞાઓના પુસ્તકમાં પણ દેખાય છે. ભગવાને સિનાઇટિક્સમાં ઇઝરાયેલના લોકોને કહ્યું. તે ખરેખર એક કાયદો છે જે આપણામાંથી કોઈ પણ વધુ સમજૂતી વિના સમજી શકે છે. પરંતુ મુખ્ય વસ્તુ એ છે કે કાયદો પાળવો એટલા માટે નહીં કે તે મને યોગ્ય લાગે છે કારણ કે તાલે તે મને યોગ્ય લાગે છે, પરંતુ કારણ કે કાયદો ભગવાન તરફથી એક કાયદો છે. તોરાહ સ્ક્રોલમાં લખાયેલો કાયદો. હું અહીં યુદ્ધ વિશે વાત નથી કરી રહ્યો. જો કોઈ તમને મારવા આવે અને તમે તેમને મારી નાખો, અથવા જો તમે પોતાનો બચાવ કરો છો અથવા અન્ય લોકોનો બચાવ કરો છો. ઉદાહરણ તરીકે, જો આતંકવાદીઓ દ્વારા હુમલો થાય છે તો કોઈની પણ હત્યા કરવાની મનાઈ છે. જો કોઈ કંઈક કરે છે તો તેમને કોર્ટમાં લઈ જાઓ. કોર્ટ તેમની સાથે વ્યવહાર કરશે. એવું નક્કી ન કરો કે તમે ન્યાયાધીશ છો. ઉપરાંત તમારો પોતાનો જીવ
લેવો અને આત્મહત્યા કરવી પ્રતિબંધિત છે. કોઈ પણ વ્યક્તિને બીજાના જીવનને લેવાની અધિકાર નથી. પોતાનું જીવન પણ નહીં. બીજાને નુકસાન ન પહોંચાડો અને પોતાને પણ નુકસાન ન પહોંચાડો. ચોથો કાયદો અહીં છે: પ્રતિબંધિત સંબંધો. દરેક વ્યક્તિએ લગ્નનો આદર કરવો જોઈએ. પત્ની પતિને અને પતિ પત્નીને. લગ્ન પવિત્ર બાબત છે. લગ્નની બહાર શારીરિક સંબંધો રાખવા મનાઈ છે. પુરુષ અને પુરુષ વચ્ચે અથવા સ્ત્રી અને સ્ત્રી વચ્ચે શારીરિક સંબંધો રાખવા મનાઈ છે. પરિવારમાં શારીરિક સંબંધો રાખવા મનાઈ છે, ભલે જ તે ભાઈ કે બહેન, માતા પિતા, પુત્ર કે પુત્રી સાથે હોય. પત્ની કે પતિ ધરાવતી સ્ત્રી કે પુરુષ સંબંધો મનાઈ છે. પશુઓ સાથે શારીરિક સંબંધો રાખવા મનાઈ છે. આ બધા જ વસ્તુઓ તોરાહમાં મનાઈ છે. અમે તોરાહનો આદર કરવો જોઈએ. તોરાહ અમને સમજાવે છે કે પતિ અને પત્ની વચ્ચે યોગ્ય સંબંધ હોવો જોઈએ. આ યોગ્ય વ્યવસ્થા છે. તમે પોતે જોઈ શકો છો કે જે દેશો અને લોકો આ કાયદાઓનો આદર નથી કરતા, તેઓ તેમના બધા આશીર્વાદો ગુમાવી દે છે. તેઓ પાસે યુદ્ધો અને ઘણી સમસ્યાઓ છે, અને આ સમસ્યાઓ આવે છે કારણ કે આ કાયદાઓનું પાલન નથી કરવામાં આવતું. ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે સમજો કે આ કાયદો કેટલો મૂળભૂત છે. આ જ માર્ગ હોવો જોઈએ, ભગવાનનો માર્ગ. નોહનો પાંચમો કાયદો: ચોરી ન કરવી અને દરેક વ્યક્તિની સંપત્તિનો આદર કરવો. જો કંઈક અમારું છે તો અમે તેને બીજાને આપી શકીએ છીએ. અમે તેને વેચી શકીએ છીએ અને જે ઈચ્છીએ તે કરી શકીએ છીએ કારણ કે તે અમારું છે. અમે કોઈની પરવાનગી વિના કોઈ વસ્તુ લઈ શકતા નથી. આ પ્રકારની વસ્તુને ચોરી કહેવામાં આવે છે. તોરાહ અમને આદેશ આપે છે કે ચોરી ન કરવી. આ કાયદામાં માનવ તરીકે અમારો ઘણો અર્થ છે. આ કાયદો આદેશમાં, પરંતુ અમે આ કાયદાનું પાલન કરીએ છીએ કારણ કે આ કાયદો ભગવાને અમને તોરાહમાં આપ્યો છે. અને અમારે એવી વસ્તુઓ લેવી નહીં જે અમારું નથી. આ કંઈક ખૂબ જ નાનું પણ હોઈ શકે છે, જેનું અમને લાગે છે કે કોઈ મહત્વ નથી. કંઈક જે કોઈએ લાંબા સમયથી ઉપયોગમાં નથી લીધું, અને માનીએ કે તેઓ પણ અમને તેનો ઉપયોગ કરવા માટે સહમત થશે, જેમ કે એક પેન્સિલ. અમે બીજાના માલમત્તી માટે સંવેદનશીલ હોવું જોઈએ. તેમના વસ્તુઓનો ઉપયોગ કરવા માટે પરવાનગી માંગવી જોઈએ અને કોઈની પાસેથી કંઈ પણ ચોરી ન કરવું જોઈએ. છઠ્ઠો કાયદો: ભગવાને બનાવેલા તમામ જીવજંતુઓનો આદર કરવો. જીવને માર્યા વિના ખાવું મનાઈ છે. આનો અર્થ શું છે? અમે જીવંત પ્રાણીને ખાવું મનાઈ છે. જીવના અંગને કાપવું અને તેને તેના શરીરમાંથી ખાવું મનાઈ છે. ભગવાને અમને જીવને મારવા અને તેને ખાવાની પરવાનગી આપી છે. ભગવાને અમને પૂર પછી જીવને ખાવાની પરવાનગી આપી, પરંતુ પૂર પહેલા, મોટા વરસાદ પહેલા માનવજાતને જીવ ખાવાની મનાઈ હતી અને બધા શાકાહારી હતા. તોરાહ અનુસાર જીવને ખાવા પહેલા તેને મારવાની એક રીત છે. જો તમે ઇઝરાયેલના લોકોમાં છો તો તમને આ રીતનું પાલન કરવું ફરજિયાત છે. પરંતુ જો તમે ઇઝરાયેલના લોકોમાં નથી તો તમે માત્ર જીવને ખાવા પહેલા તેને મારવું ફરજિયાત છે. બીજી એક વાત, તમે જીવંત પ્રાણીને પકવવું મનાઈ છે. જો તે સંપૂર્ણપણે મરી નથી ગઈ તો તમારે ક્રૂર બનવું અને તેને ખાવું મનાઈ છે. સાતમો કાયદો: કાયદાઓની વ્યવસ્થા. દરેક જાતિ, રાજ્ય અથવા જાતિ પાસે કાયદાઓની વ્યવસ્થા હોવી જોઈએ. ભગવાન કહે છે કે દરેક રાષ્ટ્રને તેના જીવન માટે કાયદાઓની વ્યવસ્થા બનાવવી જોઈએ. સ્પષ્ટ કાયદા વગર દુનિયામાં ઘણો ગુનો થશે, ઘણો યુદ્ધ થશે, ઘણો દુઃખ અને દુઃખદાયક સમય આવશે. અને દરેક વ્યક્તિ તે કરે જે તે ઈચ્છે છે. દરેક રાજ્યમાં કાયદાઓની વ્યવસ્થા હોવી જ જોઈએ. કાયદાકીય વ્યવસ્થા સારી, આજ્ઞાકારી અને લોકોનું રક્ષણ કરતી હોવી જોઈએ. અને લોકોને કાયદાનું પાલન કરવું ફરજિયાત છે. આ નૂહના 7 નિયમોમાંથી એક છે જે આપણે પાળવાની જરૂર છે. જો આપણે દુનિયામાં સાચી શાંતિ લાવવા માંગીએ છીએ તો અમારે ભગવાન શું કહે છે તે સાંભળવું જોઈએ.
ભગવાન અમને કહે છે કે અમારે એકબીજાના પ્રત્યે સારી રીતે વર્તવું જોઈએ. આ સમાજમાં રહેવા માટેની સૌથી મૂળભૂત બાબતોમાંની એક છે. દરેકને યાદ રાખવું જોઈએ કે ભગવાન અમને પ્રેમ કરે છે અને આ માટે તેણે અમને કાયદા આપ્યા છે કે કેવી રીતે આ દુનિયામાં સારા લોકો બનવા. અમારે યાદ રાખવું જોઈએ. જ્યારે અમે આ કાયદાઓનું પાલન કરીએ છીએ ત્યારે અમે તેને એ કારણે નથી રાખતા કે તે અમને સમજણમાં આવે છે, પરંતુ અમે તેને એ કારણે રાખીએ છીએ કે ભગવાન એવું જ ઈચ્છે છે અને અમે ભગવાનની ઈચ્છા પૂરી કરીએ છીએ. ભગવાન અમને આ વિશે કહે છે, અમને આ વિશે માહિતી આપે છે, અમને આનું આદેશ આપે છે. ભગવાન આપણને તોરાહમાં કહે છે. તો આ નૂહના નિયમો છે. દુનિયામાં દરેક વ્યક્તિએ આ કરવું. તોરાહના પુસ્તક અનુસાર આ કાયદાઓ છે જે નોહને ભગવાન પાસેથી મળ્યા હતા જ્યારે તે મોટી નાવમાંથી બહાર આવ્યો, જેને હિબ્રુમાં કહેવામાં આવે છે. નોહે તેની આખી કુટુંબને બચાવ્યું અને આ રીતે માનવ જાતને આગળ વધાર્યું. મોટા વરસાદે બારણું જમીન પર જે કંઈ જીવંત હતું તે બધું નાશ કરી દીધું. ફક્ત નોહ અને તેની કુટુંબ અને તેની સાથેની પ્રાણીઓ જ બચી ગયા. આ 7 કાયદા છે જે સમગ્ર માનવતાને પાલન કરવાના છે. નોહને ભગવાન પાસેથી મળ્યા હતા અને દુનિયામાં દરેક પુરુષ અને સ્ત્રીને આ કાયદાઓનું પાલન કરવું ફરજિયાત છે, ભલે તેઓ ક્યાંથી આવે. તમે દુનિયામાં સાચી શાંતિ માંગો છો. તમે તમારા મિત્રો વચ્ચે સાચી શાંતિ માંગો છો. તમારા પાડોશીઓ સાથે સાચી શાંતિ, બીજા દેશ સાથે. આ કાયદાઓનું પાલન કરવાનું શરૂ કરો. ભગવાન ફક્ત અમારું ભલું જ ઈચ્છે છે. ખૂબ ખૂબ આભાર અને નમસ્કાર.